ક્યારે એવું બન્યું છે કે આર્થિક રીતે બસ એક જગ્યાએ અટકી ગયા હોઈએ એવું લાગે. ખૂબ મહેનત કરીએ છીએ પણ પૈસાની તકલીફ જાણે દૂર જ નથી થતી. તમને જાણીને નવાઈ લાગશે પણ આનો જવાબ કદાચ આપણા પોતાના ઘરમાં જ છુપાયેલો છે. તમને ખબર છે, આપણું ઘર એ આપણો સૌથી મોટો દોસ્ત પણ બની શકે છે અને દુશ્મન પણ. હા, ફેંગ શુઇ તો એવું જ કહે છે, એક એવી અદૃશ્ય શક્તિ છે જે આપણી આર્થિક ગાડીને પાટા પર દોડાવી પણ શકે અને રોકી પણ શકે છે. અને આ શક્તિને કહેવાય છે ચી. ચી એટલે કે જીવન ઊર્જા. ફેંગ શુઇનો આખો ખેલ આ ચી પર જ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ઘરમાં આ જીવન ઊર્જા એકદમ ફ્રીલી, વગર કોઈ રોકટોક વહે છે ને, ત્યારે જ સુખ, સ્વાસ્થ્ય અને હા, પૈસા પણ આવે છે. તો ચાલો આજે આપણે એ જ શીખીએ કે આ ઊર્જાનો ફ્લો કેવી રીતે સુધારવો. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ એકદમ જાણીતા ઉપાયથી, લાફિંગ બુદ્ધા. લગભગ બધા જ એમને ઓળખે છે, પણ શું આપણે એમનો સાચો ઉપયોગ જાણીએ છીએ? ચાલો જોઈએ. જો, ફેંગ શુઇમાં લાફિંગ બુદ્ધાને સૌભાગ્ય અને આનંદનો જીવંત પ્રતીક માનવામાં આવે છે. એમ કહેવાય છે કે એમની હાજરી માત્રથી જ ઘરમાં એક પોઝિટિવ વાઇબ આવે છે અને પૈસા પણ ખેંચાઈને આવે છે. પણ ખાલી મૂર્તિ ઘરમાં લાવીને મૂકી દેવાથી કામ નહીં ચાલે. એનો પૂરો ફાયદો લેવા માટે એને સાચી રીતે સ્થાપિત કરવી બહુ જ જરૂરી છે. સૌથી પહેલાં તો એવી મૂર્તિ પસંદ કરો જેમના હાથમાં પૈસાથી ભરેલી પોટલી હોય. પછી એમને ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં મૂકો. આ દિશાને વેલ્થ કોર્નર એટલે કે ધનનો ખૂણો પણ કહેવાય છે. અને હા, સૌથી અગત્યની વાત, એમનો ચહેરો હંમેશા ઘરના મુખ્ય દરવાજા તરફ હોવો જોઈએ, જાણે કે એ ઘરમાં આવતી લક્ષ્મીનું સ્વાગત કરી રહ્યા હોય. તો આ તો થઈ જોવાની વાત. હવે વાત કરીએ સાંભળવાની. શું તમે જાણો છો કે અવાજ, સાઉન્ડનો ઉપયોગ કરીને પણ ઘરની નેગેટિવ એનર્જી દૂર કરી શકાય છે? અને હા, સમૃદ્ધિને પણ આમંત્રિત કરી શકાય છે. અહીંયા બે મસ્ત ઉપાય છે. પહેલો ઉપાય, કોઈ પણ લીલો છોડ લો અને એના પર નાની નાની ઘંટડીઓ લગાવી દો. હવે જ્યારે પણ પવન આવશે અને ઘંટડીઓ વાગશે, એનો મીઠો રણકાર ઘરની નેગેટિવિટીને ભગાડી દેશે. બીજો ઉપાય છે વિન્ડ ચાઇમ્સ. ખાસ કરીને 6 કે 8 સળિયાવાળી વિન્ડ ચાઇમ જો એને ઉત્તર પૂર્વ કે ઉત્તર પશ્ચિમ દિશામાં લગાવો ને, તો એ પૈસાને આકર્ષે છે અને ફિનાન્શિયલ કન્ડિશનને મજબૂત બનાવે છે. ચાલો, હવે વાત કરીએ એક એવા પ્રતીકની જે લાંબુ આયુષ્ય, સ્ટેબિલિટી અને સિક્યોરિટીનું પ્રતીક છે. કારણ કે, સાચું ને, આર્થિક સફળતા માટે એક મજબૂત પાયો તો જોઈએ જ. અને એ પ્રતીક છે કાચબો. યસ, ફેંગ શુઇમાં કાચબાને બહુ જ પાવરફુલ માનવામાં આવે છે. એ ખાલી લાંબી ઉંમર જ નથી બતાવતો, પણ જીવનમાં એકદમ સ્ટેબિલિટી લાવે છે. ધીમી પણ મક્કમ પ્રગતિ, જે સંપત્તિ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે, બરાબર ને? અને આ ઉપાય કરવો તો એકદમ સહેલો છે. બસ એક મેટલનો કાચબો લો, એને પાણી ભરેલા એક વાસણમાં મૂકો અને આ વાસણને ઘરની ઉત્તર દિશામાં મૂકી દો. બસ આટલું જ. આનાથી ખાલી આર્થિક લાભ જ નહીં, પણ વાસ્તુ દોષ પણ દૂર થાય છે અને હેલ્થ પણ સારી રહે છે. સારું, તો આપણે 3 જોરદાર ઉપાય તો જોયા. પણ હવે જે વાત કરવાની છે ને, એ આ બધાનો પાયો છે, સૌથી ઇમ્પોર્ટન્ટ. જો આ નહીં હોય તો પેલા ઉપાયોની અસર પણ ઓછી થઈ શકે છે. બસ આ એક વાક્ય જ બધું કહી દે છે. ફેંગ શુઇનો સૌથી પહેલો અને મૂળભૂત નિયમ છે સ્વચ્છતા. સિમ્પલ. જો ઘરમાં પોઝિટિવ એનર્જીનો ફ્લો જોઈતો હોય તો એની શરૂઆત સાફ સફાઈથી જ કરવી પડે. ગંદકી અને અસ્તવ્યસ્ત સામાન એ પેલી ચી ઊર્જાને બ્લોક કરી દે છે. એટલે એક વાત ગાંઠ બાંધી લો, ઘરમાં તૂટેલી ફૂટેલી વસ્તુઓ અને ગંદકી નકારાત્મક ઊર્જાને આમંત્રણ આપે છે. એટલે રોજ ઘર સાફ કરવું એ તો મસ્ટ છે. અને 2 જગ્યા પર ખાસ ધ્યાન આપવાનું છે. એક તો ઘરનો મુખ્ય દરવાજો, કારણ કે બધી એનર્જી ત્યાંથી જ અંદર આવે છે. અને બીજું, ઘરની ઉત્તર પૂર્વ દિશા, એને એકદમ ચોખ્ખી રાખવાની. અને હા, એક બોનસ ટીપ, સવારે થોડી વાર માટે બારી બારણા ખોલી નાખો. સવારનો તડકો ઘરમાં આવવા દો. એનાથી ચી એક્ટિવ થાય છે અને આખું વાતાવરણ ફ્રેશ થઈ જાય છે. તો આ બધા ઉપાયો જોયા પછી આપણે શું સમજ્યા? આ ખાલી વસ્તુઓને અહીંથી ત્યાં મૂકવાની વાત નથી. ખરી વાત તો છે એનર્જી અને આપણો માઇન્ડસેટ બદલવાની. હંમેશા યાદ રાખો, આપણું ઘર આપણા જીવનનો અરીસો છે. જો આપણે આપણા ઘરનું વાતાવરણ બદલીશું ને, તો આપણું જીવન પણ બદલાવા લાગશે. જ્યારે આપણે ઘરની એનર્જીને સુધારવા માટે એક્શન લઈએ છીએ,
ત્યારે હકીકતમાં આપણે આપણા જીવનની એનર્જીને જ સુધારી રહ્યા હોઈએ છીએ. તો હવે સવાલ એ છે કે આજે હમણાં તમે એવો કયો એક નાનકડો ફેરફાર કરવાના છો જે તમારા ઘરમાં નવી એનર્જી લાવે? શું ખબર, કદાચ ખાલી મુખ્ય દરવાજો સાફ કરી નાખશો કે પછી એક નાનકડી ઘંટડી લટકાવશો. યાદ રાખજો, શરૂઆત ભલે નાની હોય પણ એની અસર બહુ મોટી થઈ શકે છે.